પિગી બેંક. બાળકો, આજે બધાને એક એક પિગી બેંક આપવામાં આવશે. એ પિગી બેંકમાં તમારે તમારા ઓળખીતા અને પાડોશીઓ પાસેથી ડોનેશન લઈ આવવાનું છે. આ પૈસા એ બાળકોના પુસ્તકો અને સ્કૂલ ફીસ માટે વપરાશે જેને વાંચતા લખતા શીખવું છે પણ જેમની પાસે ફી ભરવા માટે પૈસા નથી. આવે છે સમજમાં બાળકો? આ પિગી બેંક તો ખૂબ જ નાનું છે. લાવ, મને આપો આ પિગી બેંક. તમારા કામનું નથી. મને ઓછામાં ઓછા 2 થી 3 જોઈશે. એક પિગી બેંક થી મારું મન નહીં ભરાય. વીર, આજો બંટી મારું પિગી બેંક લઈ ગયો. બંટી, એમની પિગી બેંક એમને પાછી આપી દે. આવ, હિંમત હોય તો લઈ લે. આહ! પિગી બેંક પાછી આપી દે. કહ્યું ને, પિગી બેંક પાછી આપી દે. આજે મોકો મળ્યો છે. વીરની સરખી રીતે ધબેડી નાખો. અહીં કોઈ પણ નથી. થેન્ક યુ બંટી. ફરીવાર કોઈને હેરાન કર્યા છે તો જોઈ લેજે. થેન્ક યુ વીર. વીર, આજો. આ પિગી બેંક આખી કોઈન્સ થી ભરેલી છે. તારી પિગી બેંક તો તારા જેમ ઉંદર લાગે છે. આટલી મોટી મોટી પિગી બેંક ઉંદર જેવી છે. બંટી, વીરને ઉંદર કહ્યું? સોરી કે હમણાં જ અને અત્યારે જ. નહીં કહું જા. શું કરી લેશે તું? એ પણ ઉંદર અને એની પિગી બેંક પણ ઉંદર. હમણાં તને દેખાડું છું. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તેકડમ દમ દમાદમ. આ શું થઈ રહ્યું છે? બંટી, પિગી બેંકને હેરાન કરે છે. આ કેવી રીતે જીવતો થઈ ગયો? હું તારા જેવા ખરાબ છોકરા સાથે નહીં રહી શકું. બાય બાય. બાય બાય. અરે રે રે રે. ઉભો રે, ઉભો રે. તું ક્યાં જાય છે? ઉભો રે. તારી અંદર મારા પપ્પાના ઘણા બધા કોઈન્સ છે. ઉભો રે. ચિંટુ, આવા બધા જાદુ બંધ કર. દર વખતે ના પાડું છું પણ નથી માનતો તું. હું એના પિગી બેંકને નોર્મલ નહીં કરું. એ વારા ઘડીએ તારો મજાક ઉડાવે છે અને મને ગુસ્સો આવી જાય છે. બાય બાય, હું તો ચાલ્યો. ઉભી રે મારી પિગી બેંક. ઉભી રે. અરે અરે, આને તો રોકવો પડશે. બહુ ભાગી લીધું. હવે ઊભો રે, નહીં તો શું? હમણાં આને 2 લાત મારીને ઠીક કરું છું. આએ મારા વીરને માર્યો. આજે આને ડોંકી પાવરની ખબર પડી જ જશે. આજે મને પિગી પાવરની ખબર પડી ગઈ.
આશુ અરે આશુ થઈ રહ્યું છે અરે આશુ થઈ રહ્યું છે અરે આ બધું ખિસ્સામાંથી નીકળે છે કે અરે આશુ થઈ રહ્યું છે મારા બધા પૈસા ઉડી ગયા અરે મારા ખિસ્સામાંથી બધા પૈસા ઉડી ગયા અરે ભાગો બચાવ મને નહીં શોધી શક્યું ને વીર, તું ઠીક તો છે ને? હા ઇમલી, હું ઠીક છું. એ પીગી બેંક બહુ ચાલાક છે. વીર આલે દોડું એને બાંધીને રાખો હું જઈને જીન્ટુને શોધીને આવું છું અરે મારા પૈસા અરે બચાવો કોઈ અરે મારા બધા દાગીના ગળચી ગયો આ ભૂંડ અરે દાગીના અપાવો આની પાસેથી વીર, આપણે એની નબળાઈનો ફાયદો ઉઠાવીને એને ટ્રેપ કરવો પડશે. એ જાદુથી બનેલો છે. તું એને ખતમ નહીં કરી શકે. હું એને ખતમ કરવા પણ નથી માંગતો. એના પેટમાં ઘણા બધા લોકોના રૂપિયા, પૈસા અને દાગીના છે. પણ એની નબળાઈ છે શું? પેગની નબળાઈ કાદવ હોય છે. જો આપણે એને ક્યાંક કાદવમાં લઈ જઈએ તો એ ત્યાં મસ્તી કરવા લાગશે અને આપણે એને ટ્રેપ કરીને પકડી શકીશું. વેરી ગુડ આઈડિયા ઇમલી. હું આ જ રસ્તાના એન્ડમાં કાદવ તૈયાર કરું છું. તું એને એ તરફ લઈને આવ. પણ તું લાવીશ કઈ રીતે? સોરી અંકલ, ડોન્ટ માઇન્ડ. આ દાગીના હમણાં જ પાછા આપી દઈશ. ઓકે વીર, જા, હું એને લઈને આવું છું. ઇમલી, ધ્યાન રાખજે. અરે હે પીગી બેંક, ભૂખ લાગી છે? આ લે. વીર, જલ્દી કર. એ મારી નજીક આવી રહ્યો છે. હું હવે આનાથી વધારે જલ્દી સાયકલ નહીં ચલાવી શકું. ઇમલી, બસ થોડી જ વારમાં કાદવ તૈયાર થઈ જશે. વીર, જલ્દી કર વીર. એ મારી બહુ જ નજીક આવી ગયો છે. હું હવે હજુ વધારે સાયકલ નહીં ચલાવી શકું. આવી જા ઇમલી, કાદવ તૈયાર છે. You are welcome, Emily. ચિંટુ, તારી જીદના કારણે લોકોને ખૂબ જ નુકસાન થયું છે. એના પેટમાં ઘણા બધા લોકોના રૂપિયા, પૈસા અને દાગીના છે. જલ્દીથી બધું સરખું કરી દે. આ રિક્વેસ્ટ છે કે ઓર્ડર?
હું તને આ ઓર્ડર આપું છું. તો પછી માનવું જ પડશે. માલિકનો ઓર્ડર જીન ટાળી ના શકે. ખબર નહીં કેમ એવું લાગી રહ્યું છે જાણે કોઈ સપનું જોયું, જાણે કે મારી પિગી બેંક ભાગી ગઈ હતી. અને એને બધાના દાગીના, પાકેટ, પૈસા બધું ખાઈ લીધું હતું. અને એને તને મારીને ઉડાડી દીધો અને રોબો બોયે એની સાથે ફાઇટ કરી હેને? પણ તને કેવી રીતે ખબર પડી? બંકી, ક્યારેક ક્યારેક આપણે બધા એક સરખું સપનું જોઈએ છે. શું? એક સરખું સપનું? એવું કેમ લાગે છે કે તેઓ મને બુદ્ધુ બનાવી રહ્યા છે?